તમે મોઢામાં પાન ખાધું છે? એટલે પેલા ભાઈ કે ના ભાઈ મેં તો કશું ખાધું નથી એમ. તો કે બોલો કે છે. હવે એમનું બહુ મર્માર્કા સૂચન હોય છે. પેલા ભાઈએ કઈ મોઢામાં પાન તો ખાધું નથી, પણ જેમ મોઢાની અંદર પાન મૂક્યું હોય તો માણસ એના રસમાં હોય અંદર, એવું આ માણસ બીજા કોઈ રસમાં છે. અસીમ જે જયકાર ચાલી રહ્યા છે, પણ રસ એ બીજા પડે, કોઈ એની સંસારની બાબતમાં પડેલો છે. એટલે દાદા કહેવાય ને કે ખટપટ, અને એ ખટપટથી પેલાના આવું કે તારા મોઢામાં પાન છે? તો કે ના. તો બોલો તારે કે. તો એની સામે બોલવા માંડે, પેલો બોલવા માંડે. એમ કરીને દાદા ભગવાન લોકોને હસતા પણ શીખવાડ્યો, લોકોને આનંદ શું છે એનો અનુભવ કરાયો, અને પોતાની સાચી ભક્તિનું સાધન પણ એમણે આપ્યું છે. બહુ જ કહેવાય ને કે અદ્ભુતમાં અદ્ભુત આ એક સાધન તો ગજબનું છે. દાદા ભગવાનના અસીમ જે જયકારો. કોઈક વખત અમને લોકોને એવું થાય કે દાદા આ બોલવામાં 15 મિનિટ થાય ને એટલે કંટાળો આવે. એટલે દાદા કે કંટાળો આવ્યા પછી બોલો ને ત્યારે બહુ ફાયદો થાય કે છે. એટલે નવાઈ લાગી કે એ કેવું એમ. આપણને થાય કે આપણે અસીમ જયકાર બોલતા હોય અને કંટાળો આવે તો શું ફળે પછી? તો દાદા કહે છે કે ના, તમને કંટાળો આવતો હોય અને એ વખતે તમે જો અસીમ જયકાર ચાલુ રાખો ને તો બહુ ફાયદો થાય કે છે. કેમ? તો કે આ મન જે છે ને એ પેલું કંટાળા વાળું છે, તમે એનાથી જુદું કરો છો, મનનું ચલણ બંધ થયું, એ સૌથી મોટો ફાયદો થયો આમાં. જગતના જ્યાં સુધી લોકોએ ભક્તિ કરી, બધું કરી, તો મન કે ત્યાં સુધી કરે પાછું. જેવું મન ના પાડી બંધ એનું. જ્યારે આ ભક્તિ પોતાના મનને આધીન નથી, પોતાના ધ્યેયને આધીન છે, એટલે ત્યારે બહુ જ એને ફાયદો થાય કે છે. પોતે પોતાના કાનને સંભળાય એમ એ પોતે અસીમ જે જયકાર બોલે, અને એમાંય જો 8 મિનિટથી ઉપર થયું કે પેલું ધ્યાન શરૂ થાય અને એની અંદર આનંદની શરૂઆત થવા માંડ્યા. એટલે આ બહુ ગજબનું દાદા ભગવાનના અસીમ જે જયકારનું સાધન છે. દાદા ભગવાન વિશે સમજણ હોય કે ના હોય તો પણ એને ખૂબ જ કામ લાગે એવું આ એક સાધન છે. દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ સ્વરૂપે છે જ નહીં. પોતાની અંદર જે આત્મ તત્વ છે એ દાદા ભગવાનનું સ્વરૂપ છે. માટે જગતના બધા જ લોકોને આનંદ આપે એવું છે. અને પાછું ફ્રેશ દાદા ભગવાન નું જે પ્રગટપણું છે એ હમણાં જ જો તાજું છે. એટલે ખૂબ જ આપણને બધાને અનેક રીતે લાભ આપનારું આ એક સાધન છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. તો આપણે આજે મોટા ભાગે એમના જે 5 સત સાધનો અને અસીમ જય જયકાર એની થોડીક વાતો આપણે લીધી. તમારામાંથી કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. આ સિવાયનો હોય તો પણ પૂછી શકાય, અથવા આવો હોય તો પણ પૂછી શકાય. તો જરૂરથી પૂછો. તમારો અવાજ નથી સંભળાતો.
સંભળાય છે હવે. હા, આપણે તમે કહ્યું ને કે અસીમ જયજયકાર છે તે એક એક શબ્દ વાંચીને બોલવાનું છે અને બીજું તમે એવું કીધું કે કાનને સંભળાય એવી રીતે બોલવાનું. તો એમાં શું થાય? આપણે કાનને સંભળાય એવી રીતે બોલવાનું શું થાય? એટલે ઘણીવાર કેવું છે કે એકદમ શાંત રીતે આપણે બોલતા હોઈએ ને તો પેલું મન પાછું ક્યાંનું ક્યાં અંદર બધું જતું રહે ખબર ના પડે એ બધા ઝાંખરાઓમાં. એટલે પેલું કાનને સંભળાય એટલે તરત ત્યાં હાજર રહ્યા કરે. આપણે મનમાં બોલવા જઈએ, ધીમું બોલવા જઈએ ને તો પાછું આપણું ચિત્ત ત્યાં રહે નહીં. પછી જે લોકો બહુ ડેવલપ થયેલા હોય એ મનમાં બોલે, ધીમે બોલે તો પણ ચાલે. નહીં તો એને મોટેથી પોતાને સંભળાય એવી રીતના એને ગાવાનું છે. અને જે રાગમાં એને આવડે એને રાગ જોવાની જરૂર નથી અથવા રાગ શીખવાની પણ જરૂર નથી. એને એની પોતાની ભક્તિમાં એને ગાવાનું છે. એને પોતાના કાનને સંભળાય એટલે કે પોતાનું ચિત્ત હાજર રાખવા માટે જરૂર પડે છે. કારણ કે જો ધીમું થઈ જાય, મનમાં આવી જાય ને તો એનું ધ્યાન બીજે જતું રહ્યું હોય, ખબર જ ના પડે એને. આ બાજુ મશીન ચાલ્યા કરતું હોય અને ધ્યાન બીજે જતું રહ્યું હોય. અને આ એક એક શબ્દ વાંચવાની જે વાત છે તે આપણે તો જ્યારે આપણે કહીએ કે દાદા ભગવાનના અસીમ જયજયકાર આપણે ગાતા હોઈએ ત્યારે કે એટલું ધીમું તો ગાતા નહીં હોઈએ, આપણે ગાય છે આપણી સ્પીડે તો પણ આપણે ફટાફટ એ શબ્દો દેખાઈ જાય છે. તો એટલું એવું ચાલે? હા, એ દેખાય છે. એ ચિત્ત શુદ્ધિ થઈ છે એટલે જલ્દી દેખાય. પછી જેની ચિત્ત શુદ્ધિ વધારે હોય એને અક્ષરે અક્ષર ઝડપથી દેખાતા થાય. પહેલા વાર લાગે, આપણે બોલીએ અને અક્ષર વંચાય એમાં વાર લાગે. પછી ધીમે ધીમે ચિત્ત શુદ્ધ થયું એટલે જલ્દી એક્ઝેક્ટ દેખાતા જાય, બોલાતા જાય, દેખાતા જાય. બે સાથે થયા કરે. પછી કારણ કે દાદા ભગવાને લખીને જે નીચે સાઈન કરીને મૂકેલું છે ને દાદા ભગવાન અસીમ જયજયકાર એ મારી પાસે છે ને એટલે મને એટલે ફટાફટ એવું આપણને દેખાયા કરે છે. હા, એટલે આંખ બંધ કરીએ ને આપણને દેખાય. પછી બીજા જુદા જુદા એના ઉપયોગ પણ કરાય કે વાણી ટેપ રેકોર્ડ છે અને આપણે શુદ્ધાત્મા છે એવી રીતના રહીને બોલો, એ પણ ઉપયોગ છે એનો. ગાનાર, બોલનાર અને આપણે શુદ્ધાત્મા એવી રીતના જુદા રહીને બોલો, એ બધા ઉપયોગ છે એના. એ ઉપયોગપૂર્વક આપણે બોલ્યા એટલે એનું કાર્ય થયા જ કરે, બધું કામ થયા જ કરે અંદર. પણ જેટલું તમે તન્મય થઈને બોલો આને ધ્યાન બીજે હોય ના કરવાનું એ બહુ જરૂર નથી. દિવસમાં જે ટાઈમ મળે, જે જગ્યા ઉપર હો, ગમે ત્યાં બધી જગ્યામાં બોલાય. એ કહેતા ને કે બાથરૂમમાં જઈને બોલાયા, જ્યાં બેઠા હો ત્યાં બોલાય. આના માટે જગ્યા સારી હોવી જોઈએ, નાહેલા ધોયેલા હોવા જોઈએ. આના માટે કોઈ જરૂર નથી કે છે. ધર્મની ક્રિયા કરવા માટે બધી દેહ શુદ્ધિ કરવાની જરૂર છે. અને આત્માની શુદ્ધિ માટેનું બધું સાધન એમાં બિલકુલ જરૂર નહીં. આ બધી ભાવની જરૂર છે, સમજણની જરૂર. ખ્યાલ આવે ને? મંત્રો પણ ગમે ત્યાં બોલાય, નમસ્કાર વિધિ પણ બોલાય, અસીમ જયજયકાર બોલાય. જે કોઈ પણ જગ્યાએ નાયા ધોયા વગર ગમે તે સ્થાને બધી જગ્યાએ બોલી શકાય. અને આ મંત્ર ને આ દાદા ભગવાનના અસીમ જયજયકાર એ તો ગજબના બધા સ્પંદનો ઊભા થાય છે એમાંથી.
આપણે જ્યારે અસીમ જયજયકારના શબ્દો બોલી રહ્યા હોય છે એ વખતે આપણો પોતાનો જે ભાવ આ અસીમ જયજયકાર એની ગજબનું એક બહુ મોટું ક્ષેત્ર તૈયાર થાય છે. બોલનાર વ્યક્તિના ભાવ ઉપરથી એના અંદર શરીરમાંથી એટલા બધા વાઇબ્રેશનો બહાર નીકળે છે. જો એનો પ્રયોગ કરવામાં આવે એના સાધનો દ્વારા તો એને ખબર પડે કે ઓહો એટલી બધી પોઝિટિવિટી બહાર નીકળે છે એમાંથી, જે અનેક રોગો, માનસિક રોગો, શારીરિક રોગોમાં પણ કામ લાગે છે. થોડા વખત પહેલા એક કાર્યક્રમની અંદર આવા એક બહુ સંશોધન કરનાર બહુ મોટી ટીમ હતી. એ લોકો એક શિબિરમાં આવેલા અને એમને જાણવું હતું કે આ મંત્ર અસીમ જયજયકાર બોલતી વખતે તમારા લોકોના શું વાઇબ્રેશન્સ હોય છે, એની શું અસર, એની પાસે સાધન હતા બધા. અને એ સાધન લઈને આવ્યા અને એ અસીમ જયજયકાર ને ત્રિમંત્રની શરૂઆત થઈ ત્યારે એમણે જોયું કે ઓહો અત્યાર સુધીના જેટલા બધા મંત્રો ને બધું અમે જોયું એમાં સૌથી શ્રેષ્ઠ પોઝિટિવિટી અંદર આમાં ઉત્પન્ન થઈ ગઈ છે. એટલે આ દાદા ભગવાન કહેતા ને, દાદા ભગવાનના અસીમ જયજયકાર તમે બોલો છો, તમારું કલ્યાણ તો થાય છે, આખા જગતનું કલ્યાણ થઈ રહ્યું છે. આ વાઇબ્રેશન સેવા છે. તમે જે જગ્યાએ બેઠા હોય ને એ જગ્યાના આજુબાજુ એ જમીન એના નીચેના કેટલા બધા પરમાણુની અસર થાય છે ને બધાને બહુ જ કહેવાય ને કે એની અંદર રહસ્ય મૂકેલું છે. આપણા શરીરની અંદરથી જ્યારે અંદર આનંદ ઉત્પન્ન થાય ને ત્યારે એક જાતના વાઇબ્રેશન્સ ઊભા થાય ને એમાં આજુબાજુના લોકો, માણસો, જગ્યાઓ બધી સંપૂર્ણ પવિત્ર બનતી જાય છે. બધા નેગેટિવ વાઇબ્રેશન્સ ઘરની બહાર કાઢી નાખે. જેમ તમે કોઈ હોસ્પિટલમાં જાઓ તો આપણને લાગે કે ઓહો અહીંયા એકદમ જુદું વાતાવરણ લાગે છે. એનું કારણ શું? તો કે ત્યાં જેટલા બધા દર્દીઓ છે એ દર્દીઓના જે દુઃખના વાઇબ્રેશન્સ છે એ ત્યાં ફરતા હોય છે. એટલે હોસ્પિટલમાં તમે ગમે તેટલા આનંદવાળા ગયા હોય ને પણ ત્યાં જાઓ ને એટલે તમને અંદર એની અસરો થાય. કારણ કે એનું જે વાતાવરણ છે એ પેલા લોકો દુઃખના વાઇબ્રેશન્સ બધા ઊભા થયેલા છે. એટલે એવું આ દાદા ભગવાનના અસીમ જયજયકાર એ તમે બોલો ને એના વાઇબ્રેશન્સમાં આવો તો હો ગજબ થઈ જાય. બધી જાતના રોગો દૂર થવા માંડે. માનસિક રોગો, વાણીના રોગો, શરીરના રોગો પણ મટવા માંડે. બહુ કહેવાય ને કે ધીમે ધીમે જગતના લોકો જેમ જાણતા જશે ને એમાં આની એક બહુ જ વૈજ્ઞાનિક એક કારણ અંદરથી કાઢશે કે ઓહો આ એક એક શબ્દની અંદર શું શું બધું રહસ્ય મૂકેલું છે. એમાં એટલે આ તો બોલ્યા તમે તો ઓહો બાળકો બોલે બધા વાઇબ્રેશન્સ એના બદલાતા જ જાય. આખા ઘરની અંદર બધું બદલાઈ જાય. અમે લોકો તો ઘણી વાર ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ હોય અને એ સમયમાં દાદા ભગવાનની હજારો મહાત્માઓ બધા પહેલા તો ફૂલના હાર પહેરાવતા. દાદા ભગવાન એ બધા ફૂલના હાર મૂકી રાખે. કેટલાક મહાત્માઓને પહેરાવી દે, કેટલાક રહ્યા એમના. પછી બધો ઢગલો કરી બધા ફૂલના હાર અમે લોકો લઈ અને હોસ્પિટલમાં જઈએ. જે જે દર્દી હોય ને એને પહેરાવવાના. દાદા ભગવાને પહેરેલો હોય એ હાર એને પહેરાવાનો અને એક એક બબ્બે વાર 5-5 વાર બોલાવવાનું દાદા ભગવાનના અસીમ જયજયકાર. જેવું હાર પહેરીને બોલ્યો 2 દિવસમાં સાજો થઈને ઘેર જતો રહે.
તે 80% હોસ્પિટલ ખાલી થઈ ગયું બધું. તે પેલા ડોક્ટરો બધાએ પૂછ્યું કે ભાઈ આવું કેમ થઈ ગયું, આટલા બધા દર્દીઓ એકદમ સાજા થઈ ગયા કે છે. તે પેલા નર્સ ને બધા ત્યાંના સ્ટાફ હોય એ લોકોએ કહ્યું કે ભાઈ અહીંયા કોઈક સફેદ જબ્બા લહેંગા વાળા માણસો આવીને ભગવાનનું બધું કરતા હતા કે છે આ લોકો પાસે. તે એમણે તપાસ કરતા કરતા ખબર પડી કે આ તો દાદા ભગવાનના નામનું બધું અહીં કરી ગયા ને એમાં હાજર થઈ ગયા લોકો. તો બધા 15-20 ડોક્ટરો દાદા ભગવાનને મળવા આવ્યા પછી આ શું છે કે છે આ બધું. ત્યારે દાદાએ કહ્યું આ તો બહુ શુદ્ધ પરમાણુ, જગતમાં આવા શુદ્ધ પરમાણુ જગતે જોયા જ નથી. જ્ઞાની પુરુષે પહેરેલો હાર હોય અને એમાંય અસીમ જે જયકાર બોલે, ઓ ગજબનું કામ થઈ જાય. આપણે બુદ્ધિશાળી અમારા જેવા લોકોને તો આવું એક્સપ્લેનેશન જોઈએ તો જ આ પક્કી થઈ શકે. હા તો જ થાય. તો અહીં તો કહેવાય ને કે એટલા બધા આપણે આમ સામાન્ય રીતે એને ચમત્કાર કહેવાય, પણ વાસ્તવમાં એક વૈજ્ઞાનિક એક પ્રક્રિયા છે. આ એની અંદર વૈજ્ઞાનિક કાર્ય થાય છે, પણ એવા તો લાખો ચમત્કારો અહીંયા જોયેલા. દાદા ભગવાનના અસીમ જે જયકાર બોલે ને માણસના હાર્ટ એટેક જતા રહેલા છે, બ્લડ પ્રેશર જતા રહેલા છે, ઘણા બધા દુઃખો જતા. કેટલાક માણસ તો મૃત્યુના સમયમાં આયા ને ઊભા થઈ ગયા કે 15 જીવ્યા પાછા. ડોક્ટર કે હવે અમને તો હવે ભાઈ ઘેર જ લઈ જાઓ, અમને કશું થવાનું નથી, કે ખોટું તમે ટાઈમ બગાડો છો ને અમારો ટાઈમ બગડે, એના કરતાં તમે ઘરે રાખો. અને ઘરે જઈને એ બોલ્યા તે બીજા 15 વર્ષ કાઢતા હોય. આપણને ત્યાં શું થયું કે આ દાદા ભગવાનના અસીમ જે દેખાડવા. માણસની કલ્પનાતીત સાધન છે આ એક. દુનિયાના બધા જ માણસોની કલ્પના ત્યાં પહોંચી શકે નહીં એવું આ સાધન છે, દાદા ભગવાનના અસીમ જે જયકાર. કશું ના આવડે ને મંડી પડે ને આ દાદા ભગવાનના અસીમ જે જયકાર, તો એનું કામ થઈ જશે, કલ્યાણ થઈ જશે. બહુ જ ઊંચામાં ઊંચું સાધન મૂક્યું છે હમણાં દાદા ભગવાનના અસીમ જે જયકારો. આપણે કોઈના માટે કરીએ તો પણ એ વર્ક થાય. ચોક્કસ ચોક્કસ જે ભાવનાથી તમે કરો એ પણ વર્ક થાય ને જો એ પોતે કરે તો બહુ જ કામ લાગે. પોતે જાતે કરે તો બહુ કામ લાગે. અને કદાચ કોઈ ના કરે ને આપણે એના માટે ભાવથી કરીએ તો પણ કામ લાગે, કારણ કે આપણી જે ભાવના છે એની પાછળની એ એનું ત્યાં કામ કર્યા જ કરે પછી. એટલે બહુ જ સુંદર આ દાદા ભગવાનના અસીમ જે જયકાર તો ખરેખર જગતના ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો હોય કવિરાજે. તો આ જે સેન્ટેન્સ છે એ જગતની અંદર બહુ જ મોટી અસર કરશે. હજુ પણ લાખો કરોડો લોકો એક દિવસ આ દાદા ભગવાનના અસીમ જે જયકાર ઘરે ઘરે ગૂંજશે, ગાશે લોકો શેરીઓમાં. અને યુએસમાં તો મેં કહ્યું છે બધાને કે ત્યાં વ્હાઇટ હાઉસની અંદર જઈને એકવાર આ દાદા ભગવાનના અસીમ જે જયકાર ગવાશે ત્યાં, અને એ દુનિયા જોશે આખી પછી. હા જરૂર, બધા અમેરિકાની ગલીઓની અંદર પણ દાદા ભગવાનના અસીમ જે જયકાર ગૂંજશે. અને જે દિવસે આ અસીમ જે જયકાર ગૂંજ્યા એ જ દિવસે આ જગતનું કલ્યાણ થઈ ગયું હશે કે છે. આ ગુંજન જ એવું છે. તમે અમે લોકો તો સવારમાં પહેલા એવી પ્રભાત ફેરી કરતા અને એમાં દાદા ભગવાનના અસીમ જે જયકાર ગાતા. લોકો ઉઠીને જે સાંભળતા એમને કોઈ જોયું જ નથી દાદા ભગવાન શું, પણ એ સાંભળે તો એટલો બધો આનંદ થઈ જાય ને આખો દિવસ ભૂલાય નહીં. પછી એવી પ્રભાત ફેરી કરતા. 5 આપતા પુત્રો હોય, 4-5 મહાત્મા હોય, તો 8-10 જણ હોય ને તો દાદા ભગવાન કે રોજ જે કલાક પ્રભાત ફેરી કરી આવવાની.
તે પોતાની 2-4 શેરીમાં ફરીને પોળમાં ફરીને પાછા આવવાનું. કલાક થાય ને કલાક અસીમ જે કાર્ય થાય અને લોકો પાસે પહોંચે. દાદા કહેતા ને આ બહુ જ તમારા જે સ્પંદનો છે અસીમ જે કારના એ જગતનું કલ્યાણ કરી નાખશે. માણસ જે જગ્યાએ ના પહોંચી શકે ને ત્યાં પેલા સ્પંદનો પહોંચી શકે છે. એની શક્તિ, એની ગતિ એટલી બધી છે કે માણસની કલ્પના બહાર છે. એટલે બહુ જ કામ કરે. એટલે દાદા ભગવાનનું આ જે દર 15 દિવસે 24 કલાકની કીર્તન ભક્તિ છે એ પણ એટલા માટે જ મૂકી છે એમણે. જગત કલ્યાણનું સૌથી ઉત્તમમાં ઉત્તમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે આ દાદા ભગવાનના અસીમ જય. અને એમાં કોઈને મતભેદ નથી પાછો. બીજી દરેક બાબતમાં જુદા જુદા બધાના વ્યૂ પોઈન્ટ હોય, પણ આની અંદર બધા એક જ છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. બહુ બહુ અદ્ભુત આ. અને અમે લોકો તો ઘણી વાર ઘણા વર્ષો સુધી દાદા ભગવાનની હાજરીમાં પણ પછી 20 કલાક, 22 કલાક, 24 કલાક સતત એની અંદર બેઠા અને બોલેલા. એવી દાદા ભગવાન પૂછે કેટલા કલાક બેઠા, કોઈ કે 22, 23, 24 એટલા કલાક છે. ફક્ત બાથરૂમ માટે ઊભા થવાનું, બાકી એની અંદર જ બેસી રહેવાનું 24 કલાક. ખુલ્લી પણ રાખી શકાય, થોડી વાર બંધ પણ રાખી શકાય. ઊંઘી નહીં જવાનું. બસ ઊંઘ આવે તો આંખ ખોલી નાખવાની. ઊંઘ આવે તો આંખ ખોલી નાખવાની. ખુલ્લી આંખે પણ બોલી શકાય. દાદા ભગવાનનું ચિત્રપટ હોય. આપનો કોઈ મને એમ એક્સપિરિયન્સ કોને કે લાઈક આપણે જ્યારે સ્વરૂપની કીર્તન ભક્તિ કરીએ ત્યારે આપણે એવું કહીએ છીએ ને કે મને એક કીર્તન ભક્તિ આપણે સ્વરૂપ રૂપ થવાની શક્તિ આપો, એમ કે છે ને, એકાકાર થવાની, કે તન્મય આકાર થવાની, કે સ્વરૂપમય થવાની. તો એમાં તમને કેવો અનુભવ થાય? મને, હું પોતે આ નામધારી છું એ બધું બિલકુલ ભૂલાઈ ગયું હોય ત્યાં. અસીમ જય જયકારનું જેવું બોલવાનું શરૂ કરીએ એટલે હું શુદ્ધાત્મા અને ફાઇલ નંબર 1 બોલે અને દાદા ભગવાનનું જે નિધિધ્યાસન છે એમને જે જોયા છે એ વખતે એમની હાજરીમાં જે બોલ્યા છે એને બધું જોયું છે ને એ સામે આખું ખડું થઈ જાય બધું. જાણે પોતે અહીંયા બેઠેલા જ છે અને આમ બોલી રહ્યા છે આપણે. અને એ જેવું બોલવાનું શરૂ થાય એટલે એટલો બધો આનંદ, એટલું બધું અંદર શરૂ થાય કે જગતની વિસ્મૃતિ, એટલે ક્યાં છું, હું કોણ છું, બધું ભૂલી જવાય એમાં. જગતની આખી વિસ્મૃતિ થઈ જાય. એટલે પોતે પોતાનું પણ અંદર ભાન ના રહે, પોતે દાદા ભગવાનમય બની જાય એકદમ. અને એ જે દાદા ભગવાનમય બનવાનું આ સાધન છે ને એ આ અસીમ જય જયકારનું છે. કોઈ પણ એવા સંજોગોમાં જાતના કોઈ પણ જાતના સંજોગો ઊભા થાય, મનની કોઈ મૂંઝવણોમાં, દરેક જગ્યાએ દાદા ભગવાનના અસીમ જય જયકાર એવું સાધન કે આપણને સ્થિર રાખે. અંદર અલગ ડોલક થતું હોય ને બધું જ્ઞાનનું, અને અસીમ જય જયકાર બોલે ને એટલે સ્થિર કરી દે બધું અંદર. ઘણી વાર તો બહુ જ આવા કલાકો સુધી, ઘણી વાર તો આખી રાતની રાત અસીમ જય જયકાર બોલેલા છે. એકલા પણ બોલાય, ખબર જ ના પડે કે આપણે એકલા છે એવું. અસીમ જય જયકાર ચાલે જ જાય, ચાલે જ જાય, ચાલે જ જાય. દાદા આ તો અંદરથી અમૃત ટપકે એટલે એવી શીશી ને અંદર બધું
આનંદનો અમૃત અંદર આયા જ કરે, મૂકવાનું મન જ ના થાય તમને. એમાં એવું લાગે નહીં કલાક થયો કે 2 કલાક થઈ ગઈ, ખબર જ ના પડે. ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ઘણી વાર તો દાદા ભગવાન કશું બહુ ના થાય ને તો 5-10 મિનિટ અસીમ જે જયકાર બોલાવે, ચાલો તો આજનો સત્સંગ પૂરો થઈ ગયો કે 10 મિનિટ અસીમ જે જયકાર બોલ્યા ને સત્સંગનું બધું આવી ગયું કે એમાં. અને અમને લોકોને પણ ખાસ આ શિબિરની અંદર લોકોની વચ્ચે જ્યારે જતા અને એમાં પ્રશ્નોત્તરી થતી ત્યારે દાદા ભગવાનનું એક બહુ જ અદ્ભુત સૂચન હતું અંદર કે તમારે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં આગળ આ 5 જે સત સાધન છે એને જુદી જુદી રીતે અંદર વણવાના, ખાલી વાતો કરવાની એટલું નહીં. ખાલી તમે બધા પ્રશ્નોની વાતો ચીતો બધું આમ તેમ બધી એ તો બધું કર્યું, પણ જોડે જોડે આપણે એને જે દવા પીવડાવવાની છે એ પીવડાવતું જવાનું કે છે. નહીં તો શું થાય કે પ્રશ્નો તો એને સમજ્યા એટલા સમજ્યા અને એ જતો રહ્યો, એને બીજે દિવસે કામ નહીં લાગે. ખરું કામ શું લાગશે તો કે તમે મંત્ર બોલાયા, નમસ્કાર વિધિ, નવકર્મો એકવાર બોલ્યો ને એટલે અંદર સ્થાપિત થઈ ગયો. એ તમારી હાજરીમાં કોઈ પણ એકવાર મંત્ર બોલ્યો, એ નવકર્મો બોલ્યો તો તેનું સ્થળ થયું. એને માંગ્યું આજે, કોઈ કાળમાં ભગવાન પાસે આવું માંગ્યું નહોતું, આજે એને માંગ્યું. એટલે એને પછી બીજા બધા સંજોગ ભેગા થવામાં બહુ સરસ નિમિત્ત બની છે યાર. એટલે ક્યાં દાદા ભગવાન તો સત્સંગ કરતા વધારે મહત્વ આ 5 વસ્તુને બોલવાનું, અસીમ જય જયકાર બોલવાનું એનું બહુ હાલતા. ઘણી વાર તો સત્સંગની વાતોમાં એટલું બધું હોય ને આમાંથી અસીમ જય જયકાર ના થાય, કશું ના થાય. પછી દાદા અમને લોકોને શીખવાડે કે તમે લોકો કેવું કરો છો કે કોથરાની અંદર બધું ભર કરો, પણ કોથરો પછી સીવો નહીં કે છે. એટલે જેટલું ભરેલું હોય ને બધું પડી જાય કે એનું તો આપણે એને સિલાઈ કરીને આપવો પડે ને કે છે. તો આવું સમજાવે પછી ખબર પડી ગયા ઓહો આપણે અસીમ જય જયકાર ના બોલાયું, ના નવ કલમ બોલાય, કોથરો રહ્યો ખુલ્લો, બધું જ્ઞાન તો ભર્યું નહીં. તે પછી સમજણ પડવા માંડી કહો જોડે જોડે શું શું કરવું બધું. નહીં તો મોટા ભાગે માણસની સત્સંગની વાતોમાં બોલવામાં તો બહુ રસ આવે, કારણ કે એ બુદ્ધિ વાળું છે ને, બુદ્ધિનો સબ્જેક્ટ છે. સાંભળનાર અને બોલનાર બંનેને બહુ રસ આવે એટલે ચાલે જ જાય. કલાકના બદલે 2 કલાક થાય તો ખબર ના પડે. મૂળ પોતાના અહંકારનો જે રસ છે ને એમાં છે. લાગે સત્સંગ પણ અંદર રસ પેલો અહંકારનો છે, વાણીનું સુખ. એટલે દાદા ભગવાન અસીમ જય જયકાર ઉપર લાવતા કે આ બોલો તમે. એક જણ બોલે ને બધા જી લે કે છે, બધા સાથે નહીં બોલવાનું. એક જણ ગવડાવે, બીજા બધા ઝીલવાનું. ચોક્કસ બોલનારને હવ આવે, સાંભળનારને તો આવે, બોલનારને હવ આવે. ના ગમે કારણ કે એનો રસ નથી આમાં. અમારા લોકોને એવું થતું ને અહંકારને રસ નથી. આ તો અહંકારનો રસ ખલાસ થાય છે એમાં. આ કઈ મંડી પડ્યા કે આ પાછું આવું બધી ધૂન બોલવાનું કોઈ મંડી પડ્યા કે આ. ઘણી વાર તો કોઈ બોલાવતું અમને લોકોને તો કોઈ મહાત્માની પ્રકૃતિ એવી બહુ ગાવાની, પદો ગાવાની, અસીમ જય જયકાર ગાવાની આવે ને એટલે પાછું એ ગાવા માંડે દાદા પાસે.
એટલે અમે લોકો બેઠા હોય ને એટલે એનો દોષ દેખાય કે આ પાછા આયા, હમણાં સત્સંગ સરસ ચાલતો હતો અને પાછું એમણે ચોપડા કાઢીને ગાવા માંડ્યું. આ પાછું તે ઘણી વાર એક બે મહાત્મા તો બહુ કહેવાય ને કે આખા બોલા માણસો હતા. તે પેલો મહાત્માની પ્રકૃતિ આ પદો ગાવાની બહુ જ. તો બિચારો જ્યારે આવે દાદા પાસે એટલે અહોભાવથી ચોપડી કાઢે ને દાદા પાસે એક બે પદ ગાય ત્યારે એને મજા આવે. એને દાદાએ ગાવા દે એને, એ તો બેઠા હોય એમને. પણ બીજા પેલા જે મહાત્મા એને સત્સંગ બહુ ગમે. તો પેલો જેવો ગાનારો મહાત્મા આવે ને એ ચોપડીઓ કાઢે ને એટલે એને કે રવા દે ચોપડીઓ બધી, તું તારે ગાવું હોય ને તો તારી વાઈફ પાસે ઘેર જઈને ગાજે કે છે, અહીં ના ગાતો હવે. તે એવું લડે ને હવ, પણ તોય બધું ચાલ્યા કરે ત્યાં સરસ રીતે. પણ આ જે સત્સંગ જે છે ને એ આખો બુદ્ધિની સાથે સ્પર્શે છે અંદર. એટલે દાદા ભગવાન તમારે ખાલી સમજવા માટે, પોતાના સ્વાધ્યાય માટે જ આમાં ઊંડું ઉતરવાનું. એ સિવાય જો ઉતર્યા તો ક્યાંથી ક્યાં પહોંચી જશો ખબર નહીં પડે. અને ધીમે 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 જ્ઞાનીની અધીનતા તૂટી અને પોતાનું બધું લાગતું જશે અંદર. એટલે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર એક એવું સાધન કે સેફ સાઈડ, મોક્ષે જવા માટેની સૌથી સેફ સાઈડ આ બહુ સુંદર છે. આ દાદા ભગવાનના અસીમ જે જયકાર. આજે મહત્વ બરાબર સમજાયું, કારણ કે આ તો બરાબર છે, કારણ કે અહંકાર પેલામાં તો પોષાય છે, પણ આ તો હવે અહંકારને તોડવા માટે હવે એને બેસાડવાનું. દાદા ભગવાનના અસીમ જે, અને એ આપણી અંદર બેઠેલા ભગવાનને પ્રગટ કરવાનું સાધન. ઓહો, પોતે પોતાની અંદર જે ભગવાન છે એવી સમજ તો ક્યારેય આવી નથી. અને એના માટેની ભક્તિ, એના માટેની આવી કીર્તન, એવું તો ક્યારેય થયું નથી. કીર્તન કીર્તન એટલે આપણને એમનો રંગ લાગી જવો. આ કીર્તન ભક્તિ, એમના કીર્તન આપણે ગઈ રહ્યા છે, એમનો રંગ લાગી જાય છે આપણને. ઓહો, દાદા ભગવાન શું છે. કેવું ફીલ થાય? તમે તો દાદા ભગવાન જ્યારે જોયા છો ત્યારે તો બધું દેખાય કે ભાઈ આવું તો આ ઇમેજિનેશન નથી ને, એટલે ખાલી એટલા માટે એ કેવું થાય કે જ્યારે ભક્તિ કરતા હોય ને ત્યારે અંદર એક અહંભાવ થાય કે તમે છો તો હું આ ગાઈ શકું છું, તમે છો તો હું છું. અને ઘણીમાં એવું થાય કે એ પેલું જે પ્રકાશક જે કે છે ને એ સ્વરૂપ છે ને આ મને જોતું હોય એટલે હું દેખાઉં, આ ગાતું દેખાય. અને ગાવા વાળાને પાછો પેલો અહંભાવ રહે કે તમે છો તો હું છું. એવું કંઈક અંદર થાય, મેડિટેશન છે તો પછી એવું કંઈક ખરેખર થાય, ખરેખર પણ એવો અહંભાવ થાય કે તમે છો તો જ હું આ ગાઈ શકું. એ તો સરસ છે, ઉત્તમ છે. પણ દાદા ભગવાન એ આપણું જ સ્વરૂપ છે. દાદા ભગવાન કોઈ બહાર નથી, પોતાનું જ સ્વરૂપ ભગવાનનું જે છે, જે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે, એ જ આપણું પોતાનું સ્વરૂપ ભગવાનનું, એનું જ તમે ગાઈ રહ્યા છો. એટલી સમજ અંદર રહી અને આ બીજું બધું ચિત્તની અંદર બધું જે કંઈ આ બધું દેખાય કે આ બધું પ્રકાશ, એ બધું જોયા કરવાનું. આપણે તો બધું ચાલ્યા કરે. પ્રકાશ તો નહીં દેખાય અશોકભાઈ, પણ કેવું ખબર પડે કે આ છે તો હું છું, નહીં તો મારું અસ્તિત્વ નથી. એટલે પણ હું ગાઈ શકું છું કે ડાયરેક્ટ તારા હિસાબે ગઈ શકું છું. હા, એ તો ભાવના સરસ છે કે આપણે દાદા ભગવાનની કૃપાથી આપણને એવા સંજોગો મળ્યા છે અને આપણે ગાઈએ છીએ કે આ બધું થાય છે એમ. પણ એ દાદા ભગવાન એ આપણે પોતે જ છીએ, આપણું જ સ્વરૂપ છે. આપણે એમ પટેલનું ગાતા નથી, દાદા ભગવાનનું ગાઈ રહ્યા છે. એટલે કહેતા ને કે આ એમ પટેલ પણ એમના ભક્ત છે, એ પણ ગાય છે એમ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર એ પોતે પણ બોલતા હોય છે. એટલે આપણને આપણાથી જુદા એ ભગવાન છે એવું નહીં, આપણે પોતે જ એ ભગવાન સ્વરૂપ છે. હું મારું જ સ્વરૂપ છે અને એ આપણે ગાયા કરવાનું. એટલે જેમ જેમ એમાં તન્મય થયા, એકદમ એકાકાર કહો ગજબનું આ દાદા ભગવાનનું મારું સ્વરૂપ. પોતાને પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું સાધન તો જગતમાં ક્યારેય પ્રાપ્ત નથી થતું. કેટલાય કાળ જાય ત્યાં સુધી પોતાની અંદર જે આત્મતત્વ છે એ જ ભગવાન સ્વરૂપ છે એવું પણ ખબર નથી હોતી. આખું જગત ભગવાનને બહાર જ શોધી રહ્યું છે. પોતામાં છે ભગવાન મારી અંદર છે એવું ભાન થવું તો બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય. તો મૂર્તિમાં ભગવાન છે, મંદિરમાં ભગવાન છે, ફલાણે ભગવાન છે, ફલાણે ભગવાન છે, બહાર શોધ કર 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 કરે છે. કેટલાય અવતાર જાય પછી એને ખબર પડે કે ઓહો ભગવાનનું સ્વરૂપ તો મારી અંદર જ છે, હું જ ભગવાન છું. પોતે જ ભગવાન હોવા છતાં પણ બહાર શોધે છે બધું. એટલે તો બહુ એટલું બધું ડેવલપમેન્ટ ઊભું થાય પછી તો આ સમજમાં આવે છે ને કે બહાર ભગવાન નથી, મારી અંદર ભગવાન છે અને જીવ માત્રની અંદર ભગવાન છે એવી સમજ પહેલી આવે છે. આ તો બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય ને. આજે મંદિરોમાં તમે જુઓ, જાત જાતની બધી જગ્યાઓ ઉપર જુઓ, લાખો કરોડો લોકો દર્શન કરવા માટે તૂટી પડે. કારણ કે એમની માન્યતા શું છે કે આની અંદર ભગવાન છે. ત્યાં ભગવાન છે પણ એ તો માનેલા ભગવાન છે, લોકોએ માન્યતા ફિટ કરેલા ભગવાન છે. પણ સાચા અસલ ભગવાન ક્યાં છે? પોતાની અંદર જ છે. જીવ માત્રની અંદર જે આત્મતત્વ છે, અવિનાશી તત્વ, એ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે. એ જગતમાં ક્યારેય લોકો જાણ્યું જ નથી. બધા જ મોટા મોટા ભક્તો, નરસિંહ મહેતા, મીરા, આખા કબીરજીમાં મોટા મોટા ભક્તો કેટલી બધી ભક્તિ જી ભગવાનની કરી, એ કયા બહાર ભગવાનની. અને એ કેટલી ભક્તિ કર્યા પછી એમને ખબર પડે છે કે ઓહો આ તો મેં તો આખી જિંદગી જે ભગવાનની ભક્તિ કરી એ તો બહાર છે એવું માનીને કરી, ને સાચા ભગવાન તો મારી અંદર હતા. એ તો મને ખબર જ ના પડી. અને ત્યારે સાચા ભક્તો પાછા બોલે છે. પાછા કબીરજી, નરસિંહ મહેતા, બધા એ લોકો પછી છેલ્લા બોલ્યા કે ઓહો ભગવાન તો મારી અંદર છે અને હું બહાર શોધ્યો, બહાર ભક્તિ કરી મેં. એટલે આ બહુ છેલ્લામાં છેલ્લી સ્વરૂપ કીર્તન ભક્તિ છે. ભક્તિના જે પ્રકારો છે એમાં સૌથી છેલ્લામાં છેલ્લી જે ભક્તિ છે એ આ પોતે જ પોતાના અંદર બેઠેલા ભગવાનની ભક્તિ અને પરાભક્તિ કહેવામાં આવે છે. એટલે આ બહુ દાદા ભગવાનના અસીમ કશું ના આવડે ને અસીમ જે જેને આવડી ગયું કે 10 મિનિટ બોલવાના જ આપણે. ઘણા બધા મહાત્માઓ તો એટલા બધા મહાત્માઓ અમે જોયા છે કે જે લોકોએ આના માટેના તો નિયમ લીધેલા છે. કેટલાય હસબન્ડ વાઈફ દર અઠવાડિયે 24 કલાકની કીર્તન ભક્તિ કરવાની. કેટલાય એવા મહાત્માઓ છે, એ હસબન્ડ વાઈફ એકલા હોય, છોકરાઓ હોય તો હોય, એ 24 કલાક કરે. કેટલાક 1 કલાકનું બોલનારા છે, રાતના 1 વાગે આવે તોય બોલીને જ સુઈ જવાનું. કોઈ જગ્યાએ મેરેજના ફંક્શનમાં ગયા, કોઈ પાર્ટીમાં ગયા, કોઈ જગ્યાએ ગયા, 2 વાગે રાત્રે આવે તો 2 વાગે બોલતા જોયા છે મેં એમને. એ 2 વાગે બોલીને સુઈ જાય.
એટલી બધી સિન્સિયરિટી એની જોડે છે પાછી. મોટા ભાગે આપણને શું થાય તો કે આપણને આ બધી સમજણ પડે પણ સિન્સિયર રહેવાનો જે ગુણ હોય ને એ ના હોય આપણામાં. 1-2 દાડા થયું, 4 દાડા થયું પછી છોડી દઈએ. કોઈ પણ સાધન આપણને ક્યારે એની સિદ્ધિ પ્રાપ્ત થાય તો કે પેલો સિન્સિયરિટીનો ગુણ આવે ને અંદર, પછી એ સાધન આપણને જે સિદ્ધિ પ્રાપ્ત થવાની છે એમાંથી એ મળે. પછી સાધનને સિન્સિયર રહો તો સિદ્ધિ પ્રાપ્ત થાય. આપણે સાધન 4 દિવસ કરીએ પછી છોડી દઈએ, પાછું નવરા પડીએ ત્યારે કરીએ, એવું નહીં. સિન્સિયર ના થાય તો પ્રતિક્રમણ છે, પણ સિન્સિયરિટી પોતાની ભાવના અંદર જબરજસ્ત નિશ્ચય હોય. દાદા ભગવાન કહેતા આ બધું આટલું બધું જ્ઞાનનું તમને નામ જેમ પડે એ બધું તોય વાંધો નહીં, મારી 5 સત સાધનો તમે કરશો તોય ડૂબશો નહીં તમે, અમે ગેરંટી આપીએ છીએ નહીં. કેટલું મોટું સાધન! આવી જવાબદારી તો કોણ લે? આવી કોઈ જવાબદારી ના લે આવી. અને જ્ઞાની પુરુષના જે વાક્ય હોય એ તો સંપૂર્ણ જવાબદારી વાળા વાક્યો. એકેય શબ્દ એવો ના હોય કે જવાબદારી વગર બોલતા હોય. ગપ્પુ નથી, એમની જવાબદારી છે. તો એટલે બહુ જે 24 કલાક કરે હસબન્ડ વાઈફ એવું તમે કીધું ને, તો એમાં પછી આપણે ખાવાનું પીવાનું, બાથરૂમ જવું હોય કે બધું થાય કે ના થાય ને? બાથરૂમ જવાનું, ખાવાનું. પણ તમે રાતના સાંજના જમતા હોય 8 વાગે કે 7 વાગે જમી લો, પછી 8-9 વાગે શરૂ કરો તો સવારના 9 સુધી 12 કલાક થઈ. એ વખતે તો બહુ જરૂર કશું હોય જ નહીં. સવાર 9 સુધી ખાલી બાથરૂમ જવાનું હોય તો એ જઈ આવવાનું. એ સંભાવે નિકાલ ફાઇલ નો હોય. 12 કલાક, 24 કલાક. કેટલાક મહાત્માઓ તો શનિવારે શરૂ કરે 10 વાગે, એક દિવસ જમે જ નહીં. શનિવારે 10 વાગે શરૂ કરે, રવિવારે 10 વાગે પૂરી કરે. સવારથી જમવાનું જ નહીં, રવિવારે બપોરે જમવાનું. પછી શનિવારે સવારે સરસ બ્રેકફાસ્ટ વખતે હેવી લઈ લે એટલે ચાલ્યું કે શનિવાર રાત આખી નીકળે ને રવિવાર સવારે 10 વાગ્યા સુધી 12 કલાક, 24 કલાક આવું કરે જ છે બધા. ઘણા બધા મહાત્માઓ અમે લોકો તો જોયા છે, અને અશોકભાઈએ પણ ઘણી વાર આવી રીતના એકલાએ પણ કરી છે. આખી રાત એવી રીતના કીર્તન ભક્તિ ચાલે જ જાય, ખબર જ ના પડે. આપણે રૂમમાં એકલા હોય, આપણે ગાવાનું, સાંભળતું જવાનું, કરતું જ જવાનું. એ દાદા ભગવાનની કીર્તન ભક્તિ ચાલ્યા જ કરે અંદર. આ જ્ઞાનની અંદર પણ એની ખૂબ જ સરસ સ્થિરતા ઉત્પન્ન થાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર. એ આ બુદ્ધિને બિલકુલ ઘટાડનારું સાધન છે. સત્સંગ એકલો કરે ને તે પેલું કેવું બધું બુદ્ધિ વાળું બધું ભરાય થાય ને હૃદયમાં કશું ના હોય. હૃદય બધું કોરું કટ હોય અંદર. હૃદયની જે ભાવનાઓ બધી વ્યક્ત થવી જોઈએ, સરળતા આવવી જોઈએ, એ બધું ના થાય. અસીમ જય જયકાર તો ઓહો વ્યવહારમાં એકદમ હૃદયની સરળતાઓ બધી ઉત્પન્ન કરે. પેલું તો જ્ઞાન સાંભળીને બોલીને એટલા મોટા થઈ ગયા હોય ને કે પેલી સરળતા જ ખોઈ ગઈ હોય. તે બાળક જોડે ના ભાવે ને કોઈની જોડે ના ભાવે. પછી જરા આ તો સરળ બનાવે એકદમ. તમને બાળકો જોડે આનંદ કરી શકો, બહેનો જોડે આનંદ કરી શકો, બધા જોડે તમે જીવન વ્યવહારના દરેક સંજોગોમાં આનંદ કરી શકો. એનાથી સરળતા ઉત્પન્ન કરે. હૃદયનો માર્ગ આખો હૃદય એકદમ સરસ બનાવે અંદર. પેલું તો બુદ્ધિ બધી બંધ કર્યા કરે. બુદ્ધિ આનું આ જાણવાનું, આનું આમ રાખવાનું, આનું આમ કરવાનું, તો બધી બુદ્ધિ ભરાય થાય અંદર.
હૃદય કશું ના, તે પછી બુદ્ધિ શું કરે, બધું ગૂંચવણ ઊભી કરે બધી, અને પછી શંકાઓ થયા કરે, આ બરાબર થયું ના થયું, આવું કેવું કરવાનું, આમાં શું કરવાનું, બધું ગૂંચવાડા થયા કરે બધા. કારણ કે એની પેલી બુદ્ધિનું બધું જેટલા 25 વસ્તુ જાણે ને 25 વસ્તુ હાજર થાય એને, એટલે પેલું ગૂંચવે એને. પછી એના કરતાં બે જ જાણો અને પછી આ સિંધ જે કામનું કર્યા કરો, એટલે સરસ એકદમ કામે લાગી જવાય અંદરથી. બહુ જ સુંદર છે આ. રોજ 1 કલાક ચાલુ કરી છે, પણ હવે બસ એ બહુ આવી રીતના કરજો. આજે સંજોગ પ્રાપ્ત થયો છે ને એ અસીમ જે કારનો, જાણે તમારી જોડે દાદા ભગવાન ને તમે બે જ છો. દાદા કહેતા ને તમે હું જ છો, બોલ્યા બોલો જુઓ. હા, 1 કલાકમાં તો મારા જેવા તમે બની શકો એવું છે. અને બહુ જ શક્તિઓ ખીલશે આપણી ચિત્તની, આપણી વાણીની, દરેક શક્તિઓ અંદર એવી સરસ ખીલશે ને, અને આ જ્ઞાનમાં તો બહુ જ કામ લાગશે પછી. બહુ સરસ. આશીર્વાદ આપો કે અમે બી એવું 24 કલાક. ચોક્કસ. બહુ જ એનો જેમ જેમ તમે ઉપયોગ કરશો ને એનો લાભ એવો થશે ને કે તમે ફરી પાછો કર્યા કરશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછજો બીજા કોઈને પણ વાત પૂછીએ, જરૂર પૂછાય. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આપણે પરમાણુનું તમે એકવાર કીધેલું ને, પરમાણુ વાળું. તો અશોકભાઈ, તમારો વિડિયો નહીં દેખાતો. હેલો, બીજા બધાને દેખાય છે? હા, દેખાય છે. હવે આવે. અશોકભાઈ, હા, બોલ. પરમાણુની વાત કરેલી ને? હા. તો એમાં મને ક્વેશ્ચન થાય મને કે શુદ્ધ પરમાણુ બહાર તો શુદ્ધ જ હોય, પછી જેવો આપણે ભાવ કરીએ છીએ એવો એ પરમાણુ અંદર જાય અને પછી એના ઉપર પેલો કોટ ઉપર એનું કોટિંગ થાય, ભાવ કે બિલીફ નું પણ કોટિંગ થાય ને અશોકભાઈ? બરાબર. ઓકે. તો હમણાં આપણે પૂર્વે જન્મે બધા જે અજ્ઞાન ના બધા કોટિંગ કરેલા બિલીફ ને ઓપિનિયન, એ બધું હમણાં બહાર નીકળે. અને હમણાં આપણે એવું વિચારીએ કે હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ પાછી એ બીજી બિલીફ નો બી કોટ ઉપર ચડે ને અશોકભાઈ? ના, એનો કોટ ના ચડે. રાગ દ્વેષ નો કોટ ચડે. સ્વભાવમાં કોટ ચડે નહીં. જે કોટ ચડેલો છે એ ખાલી થાય. સ્વભાવ ની અંદર આયા પછી જે કોટ ચડવાનો ભાગ હતો એ તો વિભાવ વાળો હતો, અહંકાર વાળો હતો. હવે અહંકાર જતો રહ્યો, કોટ ચડાવનારો જ. એટલે પોતે સ્વભાવમાં આવી ગયો. એટલે પેલા પરમાણુ એ પણ વખતે આપણે જે પેલો કોટ ચડાયેલો ને એનું ફળ આપીને પછી જાય. આપણે જેવો કલર, જેવો કોટ ચડાયેલો એનું રિઝલ્ટ આપણને આપે, અનુભવ થાય, પછી જાય. સ્વભાવમાં આવ્યા પછી નવો કોટ ચડે નહીં, કારણ કે રાગ દ્વેષ રહ્યા નહીં, એને માલિકી ભાવ રહ્યો નહીં. એને ગમતું અને ના ગમતું રહ્યું. એ જે ગમતું ના ગમતું છે એ પેલો કોટ ચડાયેલો ને એનું છે. આ તે ફળ આપે છે. ગમતું હોય તો ગમતું ફળ આપે અને ખાલી થઈ જાય છે એ પરમાણુ. પણ એ ગમતાની અંદર પોતે શુદ્ધાત્મા તરીકે રહ્યો એટલે કોટ ચડે નહીં નવો. હવે
પોતે કરતા થાય, રાગ દ્વેષ વાળો થાય ત્યારે જ કોટ ચડે. ગમતું અને ના ગમતામાં કોટ ચડે નહીં. એ ખાલી થઈ રહેલા પરમાણુઓ છે બધા. ત્યારે ભળી જવાય તો અશોકભાઈ? એ ભળી ગયા તો એ ખાલી જ થઈ જાય છે. પણ એ જેટલા પરમાણુ ખાલી થયા એમાં જેટલો રસ ખાલી થવો જોઈએ ને એ ઓછો થયા. 100% એ પરમાણુ અને પરમાણુ સાથેનો રસ બંને ખાલી થવાનો હોય, એના બદલે આપણે થોડીક વાર એ પેલું જ્ઞાન જાગૃતિ ઓછી થઈ એના કારણે પેલો રસ જે 100% ખાલી થવાનો હતો ને એના બદલે 70% થયો, 30% રહ્યો બાકી. તે ફરી એ 30% ફરી ખાલી થશે. તો પણ ખાલી થશે, નવું હવે કોટ લાગવાનો જતો રહ્યો, કારણ કે પોતાના સ્વભાવમાં આવી ગયો. હવે જ્યાં સુધી પોતે વિભાવમાં હતો, પોતે જ અહંકાર ને પોતે જ એને ચાખનારો હતો, ત્યાં સુધી નવા કોટ લાગતા હતા. હવે તે ચાખનારો જતો રહ્યો, જાણનારો થઈ ગયો. ચાખનારો ભાગ આખો જુદો પડી ગયો, મન જુદું પડી ગયું અને પોતે જાણનાર થઈ ગયો. એટલે નવો કોટ ચડતો બંધ થઈ ગયો ત્યાંથી. પણ બધા જૂના જે પરમાણુ ખાલી થતા જાય અને જોડે જોડે પરમાણુ સાથેના બધા રસ પણ ખાલી થતા જાય છે. જેમ આપણે 5 વર્ષ પહેલા જે વસ્તુ બહુ જ આમ ગમતી હોય ને એકાકાર થતા હોય ને ધીમે ધીમે ઓછી થતી જાય. હવે એવી દરેક વસ્તુ પરમાણુ ખાલી થાય છે ને પેલો રસે ખાલી થાય છે અંદરથી. એટલે બિલકુલ નવો કોઈ કોટ ચડે નહીં હવે, કારણ કે પોતે પોતાના સ્વભાવમાં આવી ગયો. એ પરમાણુ એની જ આપણે પાછા જતા રહે, શુદ્ધ થઈ જાય છે. વ્યવસ્થિત શક્તિની અંદર જેવા ફાઇલનો નિકાલના ઉદય આવે છે એની અંદર એ પરમાણુ ખાલી થાય છે અને પરમાણુ જોડે પેલા એના રસ હતા એ ખાલી થતા હોય છે. જેટલો પોતે એ પરમાણુને જ્ઞેય સ્વરૂપે જોયા નહીં તો રસ સાથે ખાલી થઈ ગયું એનો. અને એ જ્ઞેય જોવામાં થોડીક જાગૃતિ ઓછી વધતી થઈ તો વાંધો નહીં, એને 20% 25% રહ્યું તો ફરી ખાલી થશે એનું. પણ એને ખાલી થતું જાય છે બધું. એને બધું ખાલી થતું જાય છે. આવે જગતના બધા લોકોને પૂર્વના જે પરમાણુ છે એ ખાલી થતા હોય રસ વાળા, અને નવો રસ પાછો ભરાતો હોય કે આના કરતા આવું મળે ને તો સારું, હજુ આના કરતા આમાં મજા વધારે આવે, આવું ઘર, આવી વાઈફ, આવા છોકરાઓ, આવો હસબન્ડ, ફલાણું આવું, એ નવું અંદર પેલા કોટ ચડાવતા હોય પાછા. એટલે પરમાણુ ખાલી કરે છે અને જોડે જોડે નવા પરમાણુ ઉપર પાછો કલર કોટ ચડાવે છે પાછા. બીજો રસ અંદર ભરી રહ્યા છે પાછા. જ્યારે આપણે અંદરથી રસ ભરવાનું બંધ થઈ ગયું, હવે નિકાલ કરવાનો રહ્યો છે. પહેલા જે રસ લીધેલો, કોટ ચડાયેલો, એટલે આજે ફાઇલ નંબર 1 ને ગમતું હોય, ના ગમતું હોય, પણ એ પેલા રસ ખાલી કરવામાં છે, ભળતો નથી. હવે ના ગમતું ખાલી કરી રહ્યો છે, ગમતું ખાલી કરી રહ્યો છે. એટલે દાદા ભગવાન કહ્યું સમભાવે નિકાલ. હવે ગમતું લાગે એ ફાઇલ નંબર 1 ને, ના ગમતું લાગે એ ફાઇલ નંબર 1 ને. આપણું ન હોય, આપણે એને જોવાનું છે કે ઓહો પૂર્વે આપણે જે રસ વીટેલો ના ગમતાનો એ આજે નીકળે છે.
મને ના ગમતું નથી, પેલો રસ ભરેલો છે એવો કે અમુક વસ્તુ ગમે, અમુક વસ્તુ ના ગમે, અમુક જોડે ફાવે, અમુક જોડે ના ફાવે. બધું પૂર્વે જે બધું રસ પરમાણુ બધા ભર્યા છે એવી રીતે ખાલી થઈ રહ્યા છે. બહુ ગમતું હોય અને ફાઇલ એમાં મજા આવતી હોય તો આપણે જાણવાની જરૂર છે. પેલો આ ગમતાનો રસ નીકળે છે એ પેલો પૂર્વે આપણે અંદર કોટ ચડાયેલો એટલે નીકળી રહ્યો છે. આપણે એવું નહીં કહો મને હવે જ્ઞાન નથી આમાં, કેમ હજુ આ બધી સંસારની વસ્તુ ગમે છે. આ ગમતું એ તો પૂર્વનો જે રસ ભરેલો છે એ ખાલી થઈ રહ્યો છે. તમારે એને જાણવાનું છે. કહો આ બહુ ગમ્યું, આમાં બહુ મજા આવી, કોને મજા આવી આપણે જાણવાનું. આપણે શુદ્ધાત્મા જાણનાર છે આપણે, અને ખાલી થઈ રહ્યું છે. આ દાદા ભગવાન શું કે છે, આ જગતની કોઈ વસ્તુ એ આપણને બાંધ્યા જ નથી. ઘર, વાઈફ, હસબન્ડ, દુનિયાની કોઈ વસ્તુ એવી નથી. આ બધી ભૌતિક બધા સાધનો, ગાડીઓ, બંગલા કોઈ બાંધ્યા નથી આપણને. પૈસા કોઈ બાંધ્યા નથી આપણને. આપણે આપણી રોંગ બિલીફ થી બંધાયેલા છે. રોંગ બિલીફ થી બંધાયેલો આ બધી વસ્તુઓને છોડવા જાય છે તે રોંગ બિલીફ તો એની એ જ રહે પાછી. મૂળ બંધનનું જે કારણ છે અજ્ઞાનતા, એ તો એની જોડે જ છે. બધી વસ્તુ ગમે તેટલી ત્યાગે નહીં, પણ એ મુક્તિ પામે નહીં. કારણ કે બંધનનું કારણ અજ્ઞાન છે, રોંગ બિલીફ. પોતે કોણ છે એનું ભાન નથી, કોણ ચલાવે છે એનું ભાન જ નથી. મનને ગમે છે, મન ખુશ થાય છે, પોતે કે હું ખુશી થયો, મને મજા આવી. તે રોંગ બિલીફ થી એને ચોંટે જ પાછો. જેમ આપણે મોઢામાં આઈસ્ક્રીમ મૂકીએ તો ઠંડો લાગે, તો જ્ઞાની આઈસ્ક્રીમ મૂકે તો એમને ઠંડો જ લાગે. તો જ્ઞાનીને કઈ જુદું લાગે એમાં? કે એમને જ્ઞાન છે એટલે એમને બિલકુલ આવું કશું થતું નહીં હોય, એવું કશું ના હોય. આપણા જેવું જ હોય બધું. સામાન્ય બધા જ માણસોને જેવા અનુભવ એવું એમના શરીરને એવો જ બધા અનુભવ, ઠંડી, ગરમી, વસ્તુઓ, બધું પોતે જે પરમાણુ એ પોતે ભરી લાયા હોય ને એમને ખાલી થતા હોય. એવા એમને કોઈ 4 વસ્તુ મૂકી હોય ને તો એમાંથી એ વસ્તુ પહેલી ઉઠાવે. એનું કારણ શું? તો કે પૂર્વે એમણે જે પરમાણુ ભરેલા છે ને એ આજે એમ પટેલની અંદરથી બહાર નીકળે. પણ એમને હોય શું કે સંપૂર્ણપણે એના જ્ઞાતા સ્વરૂપે રહે છે. એમને બિલકુલ વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ આવતું જ નથી. એ દરેકે દરેક પરમાણુના પૂરેપૂરા જ્ઞાતા સ્વરૂપે રહીને ખાલી કરે છે. ને આપણે શું થાય તો કે આપણે પરમાણુ ખાલી થતા હોય ને જોડે જોડે પેલી આજ્ઞા મૂકવી પડે અંદર, અને આજ્ઞાના આધાર લઈ અને આપણે એને ખાલી કરવા પડે છે. પછી ધીમે 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 એમના જેવું થશે આપણે. સમજાય ને? એમને ગમતું, ના ગમતું, ભાવતું, ના ભાવતું, ઠંડુ, ગરમ, સારું, ના સારું, બધું જ હોય એમને. એમને ખબર પડે કે આ ટોપી બરાબર નથી, આ ટોપી સારી છે, આ ધોતી બરાબર નથી, આ સારું છે, આ કલર આવો છે, બધું ખબર પડે એમને. જ્ઞાની એટલે એવું નહીં કહો જે તમે પહેરાવો પહેરી લે, એવું નહીં. જ્ઞાની એમને સમજણ ના પડે તો એવું જ્ઞાની ના કહેવાય. તો જ્ઞાની એટલે વ્યવહારની અંદર હોય, બધું હોય, અને પોતે બિલકુલ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહે, એના માલિક થાય નહીં. સમજાય ને? હા બોલો. અશોકભાઈ એટલે હા પૂછો. અશોકભાઈ
એટલે આ તમે જે વાત સમજાવી એના પરથી મને એવું સમજાય કે એટલે કશું પેન્ડિંગ રહેતું જ નથી એનો મતલબ. એટલે અત્યારે ધારો કે 70% નીકળ્યું તો ભાઈ આ ભાવમાં જ મને લાગે છે કે બધું બહુ જ દાદા ભગવાન કે બહુ મોટું કામ તમારું થયા જ કરે છે આમાં. 70% એટલે તો કેટલું બધું કહેવાય. અમારી આજ્ઞાના રહેવાની અંદરનો ખાલી ભાવ કરે ને નક્કી કર્યું કે મને કેવળ 5 આજ્ઞાથી જ મારું જીવન જીવું છું, બધું બહુ ખાલી કરી શકે છે. આ તો બહુ ગજબનું પદ આપ્યું છે આપણને. આ તો એટલે ખાલી આપણે કહીએ છીએ કે પેન્ડિંગ રહી જાય પેન્ડિંગ, પણ ખરેખર કઈ રહેતું જ નથી. કારણ આપણી ડેવલપમેન્ટ થાય છે એ રીતે. બહુ મોટું ડેવલપમેન્ટ છે અને ખાલી થઈ રહ્યું છે એ બધું. અમુક જ ભાગ બાકી રહ્યો એ થઈ જશે પછી. મોટા ભાગનું અત્યારે તમે કરી શકો એમ છો. અહીંયા તમને આજ્ઞાનો સદુપયોગની જો સમજણ પડી ગઈ તો જીવન જીવતા 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 બધું ઘણું બધું સરસ અંદર કરી શકે એમ છે. અને તમે જાતે જ અનુભવ થશે કે ઓહ મને મારો અનુભવ થઈ રહ્યો છે અંદર. આ જગતની અંદર મોટા મોટા સાધુ આચાર્યો સંન્યાસીઓ એક રાગ દ્વેષ કાઢવો હોય ને તો લાખો જિંદગી જતી રહે તોય ના જાય એનો. આપણને તો કમ્પ્લીટ સંપૂર્ણપણે રાગ દ્વેષ જતા રહ્યા. ગમતું ના ગમતું રહ્યું. અને એ ગમતું ના ગમતું એ તો એક ભરેલા પરમાણુ માલ છે ભરેલો. બધાને હોય તો જ્ઞાની ન હોવું હોય ને. એમનું ગમતું એવું હોય કે જલ્દી દેખાય નહીં એવું હોય. આપણું ગમતું એવું હોય કે બધા દેખાઈ જાય એવું હોય. પણ હોય ખરું એમનું પેલું ગમતાપણું એટલું બધું ડ્રામેટિક હોય કે ખબર જ ના પડે કે એમને સાચું ખરેખર ગમે છે કે નથી ગમતું એવું. અને આપણું એવું હોય કે આપણને ગમતું હોય બીજાને ખબર પડી જાય એવું હોય કે અમને આ ગમે છે બસ. તો એ કઈ જોખમ નથી. રાગ દ્વેષ જોખમ છે. બંધનનું કારણ રાગ દ્વેષ છે. ગમતું ના ગમતું નથી. એટલે બહુ. હા બોલો બોલો. એક બીજો ક્વેશ્ચન મને એવો થાય છે, હમણાં મેં એવું સાંભળ્યું એટલે કે આજે કે છે ને કે આ બીજો આપણે એક અવતારી કે 2 અવતારી કે 3 કે 2-4 અવતાર છે બાકી તમારા. તો જે સ્ત્રી પૂતગલમાં છે અત્યારે તો એ લોકોને જે સેકન્ડ પૂતગલ આવે તે પુરુષનું આવે બરાબર. તો એ પુરુષનું પૂતગલ આ માટે ભરત ક્ષેત્રમાં જન્મ લેવો પડે કે એના માટે આપણે મહાવિદ્ય ક્ષેત્ર પણ ના મહાવિદ્ય ક્ષેત્રમાં પણ પુરુષનો જન્મ થઈ શકે, અહીંયા થઈ શકે. એના આ ક્ષેત્ર જોડેના હિસાબો બાકી હોય તો એ પુરુષ રૂપે કે સ્ત્રી રૂપે આ ક્ષેત્રમાં આવે. કાં તો મોટા ભાગે તો આ ક્ષેત્રના બધા પૂરા થઈ ગયા હોય. 90% આ જ્ઞાનની અંદર રહેનારા જે ભાવથી રહેનારા છે એના આ ક્ષેત્રના ઋણાનુબંધ બધા પૂરા થવા માંડે. એને ચોથા આરાને લાયક એનું પૂતગલ બનતું જાય છે. અંદર જે કારણો આ જ્ઞાનના સેવી રહ્યો છે એ આખું ચોથા આરાને લાયક બનતું જાય છે અંદર. અને એ ચોથો આરો એ સમય એ મહાવિદ્ય ક્ષેત્રમાં ચાલી રહ્યો છે. બરાબર. એટલે સ્ત્રીને પણ એટલે 2 અવતાર તો ખરા, ઓછામાં ઓછા 2 તો નહીં તો સ્ત્રી હોય કે પુરુષ હોય એમાં સ્ત્રી પુરુષનું જોવામાં નથી આવતું. જે સ્ત્રી અથવા પુરુષ પોતાના જે કંઈ પણ ભરેલા માલ છે એને ખાલી જેટલો કરે વહેલો એટલું એ આગળ જતો રહે એમાંથી. જેણે જે માલ ભર્યો છે એ ખાલી કરવાનો છે. એને બહુ મોટું ગોદામ ભર્યું હોય તો એને વધારે ખાલી કરવાનું. કોકે નાનકડું પાનનો ગલ્લો જ ભરેલો છે એટલો જ ખાલી કરવાનો. જેને જેવું ભર્યું હોય એવું ખાલી કરવાનું. એને મોટું પરિસ્થિતિ આવે
એમાં ક્લિયર કરતા જવા. હા, સંભાવે નિકાલ. બસ સંભાવે. સંભાવે નિકાલ. હે દાદા ભગવાન, મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો. બસ જેમ જેમ એનું ખાલી થતું ગયું એમ એની મેળે જ, અને જોડે જોડે આ પંચ બધા સત્સાધનો અસીમ જે કનો ઉપયોગ, એટલે એ ચોથા આરામ લાયક થતા મળે. સીધા આપણને ત્યાં જ્યાં ચોથો આરો વર્તે છે એ ક્ષેત્ર જ આપણને ત્યાં ખેંચી લેશે. પછી આપણે જવાનું હોતું નથી. જે ક્ષેત્રના જે ગુણ છે એવા ગુણ આપણા ઉત્પન્ન થાય ને એ ક્ષેત્ર જ એને ચુંબકની માફક ખેંચી લે. ત્યાં આપણને એવા ગુણો ઉત્પન્ન થાય અંદર કે આ જગતમાં મારા મનથી, મારી વાણીથી, મારા વર્તનથી કોઈ પણ જીવને દુઃખ ન હો. આ જે ભાવના છે ને એ પેલું ચોથા આરાને લાયક ગુણ ઉત્પન્ન થયો અંદર. બહાર એનું વર્તન ઊંધું છે, દુઃખ અપાઈ જાય છે, પોતે પ્રતિક્રમણ કરે છે, અને એની ભાવના અંદર આ છે તો એ ભાવના એની ગુણ થયો કહેવાય. અને એ ગુણના આધારે શું થાય તો કે જે પેલા ચોથા આરાનું ગુણને લાયક થયો કહેવાય. એ એની મેળે ત્યાં ખેંચી જાય. બહુ જ અદ્ભુત વિજ્ઞાન, ઘણી બધી વાતો દાદા ભગવાને એવી સરસ જગતને આપી છે કે ક્યારેય આ જગતમાં કલ્યાણ થયું નહોતું એવું આ માર્ગ આ બધો નીકળેલો છે. કળિયુગની અંદર માણસને ધર્મ તો શું, જીવને સરસ જીવવાનું મળતું નથી. ધર્મ તો સારો મળવો બહુ અઘરો છે. એની અંદર આટલો સરસ ભગવાનનો ખરેખર રિયલ ધર્મ પ્રાપ્ત થવો, અને કેટલો સરળ. રોજ ફરો, ખાઓ, પીવો, મૂવી જુઓ, હસબન્ડ સાથે રહો, વાઈફ સાથે રહો, છોકરાઓ જોડે રહો, ને અસીમ જે કાંઈ બોલો. બસ કેટલું સરળ. કોઈ કાળમાં આવો માર્ગ નીકળ્યો નથી. એટલે દાદા ભગવાન કહ્યું બધું કરવા છતાં, રહેવા છતાં પણ અસીમ જે કાંઈ બોલ્યા અને આ માર્ગની અંદર આવી ગયા કે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હો. ગજબનું કામ થઈ જાય. દાદાની આજ્ઞાધીન રહીએ એ પ્રમાણેનું જીવન, પણ અંદર જો બધી જ વિલીન હોય તો હું એવું માનું કે આપણે એકદમ ખુમારી જ હોય કે નહીં, મારું તો બધું આ ભાવમાં પૂરું કરીને મારું તો છેલ્લો જ અવતાર છે તો મોક્ષે. એટલે આપણે એ જે ખુમારી રહે તે કામ કરે. હા, કામ કરે, પણ એ ખુમારી એને કહેવાય કે જે શબ્દોમાં ના હોય. ના, એ અંદરથી આપણે અનુભવ આપણે અંદર રાખવાનું, પણ ઘણી વાર જો શબ્દમાં આવી તો ખુમારી ના કહેવાય પછી એને. હા, બરાબર, એ સમજાવે તો અહંકારનું નહીં. અમે તો પાછા અમાર તો આ એક જ અવતાર છે ને અમારું આમ, એ બોલવાની કઈ જરૂર નથી એમાં. એ તો અંદર રહેતું. અને આપણે તો હવે શું જોવા જેવું, દાદા કહે ને કે હવે તો મોક્ષ તમારી સામે આવવાનો. આપણે હવે એની ઈચ્છા નહીં રાખવાની કે મોક્ષ ક્યારે જેવા એક અવતારમાં જતું રહે. ઉતાવળ શી કરવાની કે છે. હવે આપણને ટ્રેન મળી ગઈ, બેસી ગયા અંદર, ટ્રેન હાઈ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ બધું, પછી ઉતાવળ શું કે બધું જોતા જોતા જાવ આરામથી. એ તો એક સત્સંગમાં સાંભળેલું હમણાં કે ભાઈ ના તમારે તો હજી 2-4 અવતાર બાકી છે, કારણ કે હજી તો ના, પણ આપણે તો કહીએ કે 2-4 અવતાર શું 10 હોય તો અમારે શું ઉતાવળ નહીં થતી. હવે એવા કયા દુઃખ છે તો આપણે ઉતાવળ કરવાની. કહો મારી પોતાની અંદર ભગવાન આવેલા છે, મને જે જરૂર છે એવું મારું સ્વરૂપ મને પ્રાપ્ત થયું છે, પછી ઉતાવળ શું આવે. અને આપણે તો ઉડતું કહેવાનું કહો ભગવાન 2 અવતાર હોય કે 5 અવતાર હોય, પણ એવી શક્તિ આપ કે જેથી કરીને અમે પણ એવા નિમિત્ત બનીએ કે જે આ જગતને આવું જ્ઞાન આપી શકીએ. એ 2 અવતાર ઉડતું છો ને 5 અવતાર 5 કહીએ. 5 અવતારમાં હું જગતને કંઈક આપું પાછું. જે જ્ઞાની પુરુષે અમને આટલું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે તો અમે કેમ કરીને
એમનો જે ધ્યેય છે એમાં અમે જીવન કેમ ના કાઢીએ? તો 5 અવતાર આવે તો 6 ને 5 અવતાર એ દાદા ભગવાન જગત કલ્યાણ માટે એવી શક્તિ આપો કે આખો અવતાર એ જગતના કલ્યાણ માટે વપરાય મારો. 6 ને 5 આવે આપણે શું એમાં ઉતાવળ છે? હા એટલે હવે એ બરાબર છે તમારી વાત, કારણ કે હવે આપણને સ્વરૂપનું ભાન થઈ ગયું છે આ ભાવમાં, એટલે હવે પછીના કોઈ બી અવતાર આવે તો આપણને બોધર નથી કરતા. હું તો ઘણી વાર એવું જ કહું છું કે મને તો કોઈ દિવસ મોક્ષ જ યાદ નથી આવતો. મોક્ષે તો જવાના જ છે ને હવે. એના કરતા અહીંયા કેટલાય લોકોનું આ માર્ગ ઉપર ચડે, આવી સરસ દાદા ભગવાનની વાતો આ અવતારમાં બીજા અવતારોમાં પણ જેટલા આપણા અવતાર હોય એની અંદર કેમ કરીને લોકોનું કલ્યાણ થાય આપણા નિમિત્તે. હવે જ ખરું કામ રહ્યું છે. હવે જ ઉડતો ઉડતો હું તો કહું છું જન્મ માંગો ઉડતો. કારણ કે તમારી પાસે હવે આટલું અદ્ભુત અંદર જ્ઞાન સમજણ બધું ખીલે છે ને ભગવાનના આશીર્વાદ છે એમના, તો શા માટે આપણે બીજાનું કલ્યાણ ના કરીએ? એવી ભાવના મૂકો અંદર, કહો જેટલા અવતાર થાય પણ જગત કલ્યાણ માટે અમને મળો બસ. અને પેલું તો આવવાનું જ છે, સ્ટેશન આમાં બેઠા છે એટલે હવે દાદા કહે ને અમારો અક્રમ માર્ગ તો મોક્ષ તમારી સામે આવે, તમારે મોક્ષે જવાનું નહીં. એ આપણી સામે આવે કે ભાઈ ચલો તમને બેસાડવાના છે આમાં. આપણે કહેવાનું બિલકુલ અમારું ઉતાવળ નથી, બેસી ગઈ. બહુ સંસારથી કંટાળેલા હોય, જીવનથી કંટાળેલા હોય, એને કંઈક જવાની ઉતાવળ બહુ હોય. આપણે તો શેના કંટાળો? આપણે કંટાળવાનું જ ના હોય ને. આ કંટાળો જ નહીં. જિંદગી, જીવન અને મનુષ્ય જન્મ, ભગવાનના અનુભવ કરવાની દશા આપણને અત્યારે પ્રાપ્ત થઈ છે. આ તો ઉતાવળ શું કરીએ આપણે? ખરું જીવન જીવવાનું, ખરો આનંદ માણવાનું, દાદા ભગવાનના સ્વરૂપને નિહાળવાનું, અંદર અનુભવ કરવાનું આ સમય મળ્યો છે આપણને. તો શા માટે ઉતાવળ કરીએ કે કંઈક જવાનું? હવે મનનું સમાધાન થઈ ગયું. હવે બધું અંદર ના રહે. બધા જુદું જુદું બોલે ને તો જુદું જુદું એવું થાય ને, ક્યારે જઈશું ક્યારે જઈશું? અરે કઈ જવાનું નથી. એ મોક્ષ વાળા આપણને આપવા આવશે, ચલો ભાઈ તમારા માટે હું આવ્યો છું, ઉભો રહ્યો છું કે ત્યારે આપણે કહેવાનું કે હવે આવીશું અમે. આપણે ઉતાવળ નહીં કરવાનું બિલકુલ. કારણ કે આ ભાવમાં ઘણું બધું છૂટવાઈ જવાનું, તો પછી આવતા જીવન તો બધા કેટલા સરસ સુંદર હોવાના. બહુ જ સુંદર જીવન. અને એ જીવનમાં આપણો હવે અંદર પેલું ધ્યેય નક્કી કરતો, કહો અમે પણ આવા જગતના કલ્યાણ માટે જિંદગી જીવીએ એમ. અત્યારે મારા કલ્યાણમાં હું છું, પછી એવું પણ આવે કે અમારું જીવન આ જગત કલ્યાણ માટે વપરાય. બહુ જ સુંદર કહેવાય ને. આપણને આપણું કલ્યાણ કરવા માટે જ્ઞાનીએ જે તપશ્ચર્યા કરી, જે જ્ઞાન માટે આટલું બધું કર્યું, તો આપણને એવું ના થાય કે આપણે એમના માટે શું કરીએ? તો દાદા ભગવાન કહેતા અમારી સૌથી મોટી સેવા, અમારો જો ઉપકારનો એમ પૂરું કરવું હોય તો એક જ આ છે, જગત કલ્યાણની ભાવના. અને એ ભાવના કરવાની તમારે, એમાં કશું એની મેળે બધું કુદરત પછી કામ કરશે. મોક્ષે તો જવાના જ છે, તો 5 જણને મદદ થાય એવું કરીને જઈએ શું ખોટું આપણે? એટલે રોંગ અન્ડરસ્ટેન્ડિંગ હતી. પહેલા એવું થતું કે હવે તો જો કળિયુગ આટલો ખરાબ થવાનો છે, આમ થવાનું છે, તો શું હવે આપણે આપણું કામ કાઢી લેવાનું છે, અહીંયા આમાં કઈ રહેવા જેવું નથી, નીકળી જવા જેવું છે. કાઢી લીધું કામ, હવે કાઢી લીધું, આપણું કામ નીકળી ગયું. નીકળી ગયું. હા, એ હવે આજે જ સમજણ પડી તમારી આ વાતો કે બરાબર સાચું તો કામ થઈ ગયું છે ને હવે આપણે ગમે એવો ખરાબ સમય હોય છતાં બી આપણે અહીંયા હોઈએ તો આપણે આપણા એ ખરાબ સમયમાં
કેમ કરીને આપણાથી 2 જીવો 5 જીવો પણ આ મોક્ષ માર્ગ ઉપર આવે, એની જિંદગીમાં કંઈક સરસ વાત થાય એની પાસે, તો બહુ કામ થઈ જાય. ચોક્કસ ચોક્કસ. ભગવાનની કથા કરે ને પ્રસાદ બધાને આપે તો કેવા ખુશ થાય બધાય. બધા પ્રસાદની રાહ જોઈને બેઠા હોય. એવું આપણે આ જમ્યા ભગવાનનું બધું જ્ઞાન, પછી પ્રસાદી તો થોડી આપતા જઈએ તો ગમે ને બધાને પાછી. યાર પ્રસાદી તો આપવી જ જોઈએ ને બધાને.